નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 36 આકૃતિનું વિશ્લેષણ ભાગ 6 નો વિડીયો બનાવી રહ્યા છીએ। તો એમાં આપણે શું શીખવાના છીએ? તો ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી કેવી રીતે થાય, તો ચાલો સમજીએ। તો સૌથી પહેલા જુઓ, અહીંયા એક ત્રિકોણ આપ્યો છે, ઓકે, ઊભો ત્રિકોણ છે। તો એની અંદર આ જે ત્રિકોણ છે ને, ઊભા ત્રિકોણ બતાવ્યા છે, ઊભી રેખા કરી હોય એટલે ઊભા ત્રિકોણ। તો ઊભા ત્રિકોણ ગણવાના હોય ને ત્યારે તમારે શું કરવાનું? તો એના પાયામાં નંબર આપી દેવાના, બરાબર? કેટલા નંબર? 1 અને 2, પછી એમનો કરી દેવાનું સરવાળો, એટલે કુલ 3 ત્રિકોણ બને। બહુ ઈઝી। ઊભા ત્રિકોણમાં તમારે પહેલા તો પાયામાં નંબર આપી દેવાના અને પછી એમનો કરી દેવાનો સરવાળો, એટલે આપણને કુલ ત્રિકોણ મળી જાય। ચાલો એવો બીજો દાખલો સમજીએ। તો અહીંયા પહેલા આપી દો પાયામાં નંબર, ઓકે। ચાલો હવે એમનો કરી દો સરવાળો, તો કુલ કેટલા ત્રિકોણ બને? 6 ત્રિકોણ બને। ચાલો આ દાખલો સમજીએ। તો અહીંયા પણ ઊભા ત્રિકોણ છે, ઊભી રેખાખંડો છે બધા। તો અહીંયા આપણે શું કરવાનું? પાયામાં નંબર આપી દેવાના। હવે આ બધાનો સરવાળો એટલે 1 + 2 + 3 + 4, તો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, તો કુલ કેટલા ત્રિકોણ બને? અહીંયા 10 ત્રિકોણ બને। એવી રીતે અહીંયા સમજીએ કે અહીંયા જુઓ, ઊભા રેખાખંડ પણ છે અને આડા રેખાખંડ પણ છે। તો આપણે શું કરવાનું? તો સૌથી પહેલા આપણે ઊભા ગણી લઈએ। તો ઊભા ગણીએ એટલે અહીંયા 1 ને 2 3 નંબર આપી દીધા, 1 2 3, હવે એમનો સરવાળો કરીશું એટલે કેટલો થાય? 6। એવી રીતે અહીંયા પણ 1 2 3 એટલે આના પણ 6, એવી રીતે અહીંયા પણ 1 2 3 એટલે આના પણ 6 ત્રિકોણ બને, ઓકે। તો અહીંયા 6 6 6 આટલાનો એટલે 18, 6 તરી 18 ત્રિકોણ બને। તો આવી રીતે આપણે પૂછાય દાખલામાં, તો આપણે પાયામાં જ નંબર આપી દેવાના છે અને પછી એમનો સરવાળો કરી દેવાનો છે। ચાલો અહીંયા 5મી આકૃતિમાં જોઈએ। તો અહીંયા પણ શું છે? તો પહેલા આ પાયાને નંબર આપી દો, આ પાયાને નંબર આપી દો। ચલો આમાં 1 ને 2 3, આમાં પણ 3, તો કુલ કેટલા ત્રિકોણ બને? 6 ત્રિકોણ બને છે, ઓકે। તો જ્યારે ઊભા રેખાખંડથી ત્રિકોણ બને ત્યારે તમારે કાંઈ જ નથી કરવાનું, પાયામાં નંબર આપી દેવાના અને એ બધાનો સરવાળો કરી દેવાનો। ખૂબ સિમ્પલ છે। ચાલો અહીંયા કોઈ ઊભો રેખાખંડ છે નહીં 6ઠ્ઠી આકૃતિમાં, તો અહીંયા આડા જ છે। તો આડા હોય તો આપણે કાંઈ જ નહીં કરવાનું, અહીંયા નંબર આપી દો અને છેલ્લો નંબર જે આવ્યો એ આપણો જવાબ। અહીંયા જુઓ, ફક્ત ને ફક્ત અહીંયા આડી રેખાથી કર્યું છે, એટલે કે આ ત્રિકોણ, પછી એક આ બીજો ત્રિકોણ, પછી એક આ ત્રીજો ત્રિકોણ અને એક આ ચોથો ત્રિકોણ। એટલે અહીંયા તો શું કરવાનું? તમારે નંબર આપી દેવાનો, છેલ્લો નંબર જે આવ્યો હોય એ જ એટલા જ ત્રિકોણ બને છે। એટલે ખૂબ સિમ્પલ છે। 7મી આકૃતિમાં આપણે સમજીએ। તો અહીંયા શું કરવાનું? તો જુઓ, અહીંયા તો ઊભો રેખાખંડ છે એટલે આપણે પાયામાં નંબર આપી દેવાના। ચાલો આપી દીધા, એટલે 1 ને 2 3 બન્યા, અને અહીંયા પણ પાયામાં નંબર આપી દો, અહીંયા પણ ઊભી રેખા એટલે આ 1, એટલે કુલ કેટલા ત્રિકોણ બને? તો 4 ત્રિકોણ બને છે। તો 7મી આકૃતિમાં જુઓ, અહીંયા પાયામાં નંબર આપે એટલે આના 3 અને અહીંયા પાયામાં નંબર આપે એટલે આનો 1, તો કુલ કેટલા ત્રિકોણ બને છે? 4 ત્રિકોણ બને છે। ચાલો 8મી આકૃતિમાં સમજીએ કેવી રીતે ત્રિકોણ બને। તો અહીંયા જો ઊભા છે એટલે આપણે શું કરી દેવાનું? પાયામાં નંબર આપી દો, એટલે આનો સરવાળો 1 ને 2 3, 3 3 6, 6 4 10, આના 10, પછી આને પણ નંબર આપી દો, એટલે આના 1 ને 2 3, 3 ને 3 6, આના, અને અહીંયા પણ નંબર આપી દો, એટલે 1 અને 2, તો આના 3, તો 10 ને 6 16 ને 3 19 ત્રિકોણ આ આકૃતિમાં બને છે। તો કાંઈ જ નથી કરવાનું, તમારે નંબર જ આપી દેવાના અને નંબરોનો સરવાળો કરી દેવાના, એટલા ત્રિકોણ બને છે, ઓકે। તો હવે આપણે એવા દાખલા સમજીએ કે ઊંધા અને સીધા ત્રિકોણ આપ્યા હોય ત્યારે એની ગણતરી શોર્ટ ટ્રિક દ્વારા કેવી રીતે થાય। ચાલો હવે આપણે એવા દાખલા શીખીએ જે કે પરીક્ષામાં ખૂબ વારંવાર પૂછાતા હોય છે। તો અહીંયા એવા ત્રિકોણની ગણતરી કરવાની છે કે જેમાં ઊંધા અને સીધા ત્રિકોણ આપ્યા હોય, પણ આ ત્રિકોણ કેવા હોય? સમમિત હોય, બરાબર ને? સમમિત એટલે
એવું કે બધા ત્રિકોણ સરખા હોય, સમમિત એટલે બધા જ ત્રિકોણ સરખા માપના હોય, તો આવા ત્રિકોણની આપણે વાત કરવાના છીએ। તો આવા ત્રિકોણની આકૃતિ પૂછાય એટલે આપણે કોઈ ગણતરી ઉપયોગમાં લેવાની નથી, કારણ કે સૂત્રની રીતે આપણે શીખવા જઈશું ને તો આપણે ગણતરી ખૂબ લાંબી થઈ જશે, એટલે આપણે કાંઈ જ નથી કરવાનું। તો અહીંયા પહેલા તો અહીંયા સીધા ત્રિકોણ ગણી લેવાના। કેટલા સીધા ત્રિકોણ છે? 2। તો જો 2 ત્રિકોણ સીધા હોય ને તો એમાં 5 જ ત્રિકોણ હોય। કેટલા ત્રિકોણ હોય? 5। ચાલો હવે અહીંયા નંબર આપી દો, નીચે પાયામાં જ નંબર આપવાના સીધા ત્રિકોણના। તો સીધા ત્રિકોણ કેટલા છે? 3। તો જો 3 ત્રિકોણ સીધા હોય ને તો કુલ ત્રિકોણ 13 જ હોય। 3 ત્રિકોણ સીધા હોય તો કુલ ત્રિકોણ કેટલા હોય? 13 જ હોય। ઓકે, ચાલો એવી રીતે અહીંયા પણ પાયામાં જોઈ લઈએ આપણે। જો કે આ બધા ત્રિકોણ સરખા છે, આ દોરવામાં ભલે નાના મોટા આવ્યા હોય, પણ જ્યારે તમારી આકૃતિ પૂછાશે ત્યારે બધા જ ત્રિકોણ સરખા હશે। તો અહીંયા પણ આપણે શું કરી દેવાનું? પાયામાં આપી દો સીધા ત્રિકોણને નંબર। કોને આલવાનો? સીધા ત્રિકોણને નંબર, ઊંધાને આપતા નહીં। સીધા ત્રિકોણ તમારે પાયામાં નંબર આપી દો। કેટલા ત્રિકોણ છે? 4। તો જો 4 ત્રિકોણ હોય ને તો તમારા દાખલામાં 27 જ ત્રિકોણ મળશે। કોઈ એ સૂત્રની મદદથી ગણતરી કરશો ને એટલે 27 જ ત્રિકોણ થશે। એવી રીતે 5 દાખલામાં એ રીતે જો 5 ત્રિકોણ હશે ને આપણા પાયામાં સીધા તો 48 ત્રિકોણ જ બનશે, અને જો 6 ત્રિકોણ હશે ને તો 78 ત્રિકોણ બને છે। તો આપણે ટૂંકમાં એવું યાદ રાખીએ કે અહીંયા પાયામાં સીધા ત્રિકોણ કેટલા છે એના પ્રમાણે આપણે ગણી લઈએ। તો સીધા ત્રિકોણ અને અહીંયા કરીશું કુલ ત્રિકોણ। ઓકે, તો આપણે આ રીતે યાદ રાખી દઈએ તો આપણે કોઈ સૂત્રમાં પડવાની જરૂર છે નહીં। તો જુઓ, 1 હોય પાયામાં 1 સીધો ત્રિકોણ હોય તો કુલ ત્રિકોણ 1। જો 2 સીધા ત્રિકોણ હોય તો કુલ ત્રિકોણ 5। જો 3 સીધા હોય તો કુલ ત્રિકોણ 13। જો 4 સીધા ત્રિકોણ હોય તો કુલ ત્રિકોણ 27। જો 5 સીધા ત્રિકોણ હોય તો કુલ ત્રિકોણ 48, અને 6 ત્રિકોણ સીધા હોય તો કુલ ત્રિકોણ 78 મળે છે। તો ફક્ત તમે આ કોઠો યાદ રાખશો એટલે તમારે કોઈ સૂત્રની જરૂર પડશે નહીં। તો ફરીથી એકવાર રિમાઇન્ડ કરી દો, સીધા ત્રિકોણ એટલે પાયામાં સીધો ત્રિકોણ જો 1 હોય તો કુલ ત્રિકોણ 1, પાયામાં સીધા ત્રિકોણ 2 હોય તો કુલ ત્રિકોણ 5, પાયામાં સીધા ત્રિકોણ 3 હોય તો કુલ ત્રિકોણ 13, પાયામાં સીધા ત્રિકોણ 4 હોય તો કુલ ત્રિકોણ 27, પાયામાં 5 હોય તો 48 અને 6 હોય તો 78। તો બાળ મિત્રો, આપણે સૂત્રની મદદથી આમાં ગણતરી કરવી નથી, આપણે ફક્ત યાદ રાખીશું જો 1 સીધો ત્રિકોણ પાયામાં હોય તો 1 જ મળે, 2 સીધા ત્રિકોણ પાયામાં હોય ને તો આપણને 5 મળે, 3 સીધા હોય તો 13 મળશે, 4 સીધા હોય તો 27 મળશે, 5 સીધા હોય તો 48 મળશે, અને 6 સીધા હોય તો 78 મળશે। જો આટલું તમે યાદ રાખી દો પછી તમારે કાંઈ જ કરવાની જરૂર નથી। અને આ જ દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે, NMMS ની એક્ઝામમાં ખૂબ પૂછાતા હોય છે, એટલે આપણે ફક્ત આ કોઠો જ યાદ રાખવાનો છે। અને સીધા ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવી એ મેં તમને સમજાવી દીધું, તો તમારે આ રીતે આ વસ્તુ યાદ રાખવાની છે। તો આપણે શીખ્યા છીએ ત્રિકોણમાં ત્રિકોણની ગણતરી, એટલે ઊભા ત્રિકોણ કેવી રીતે ગણાય, પછી જો ઊંધા ને સીધા એટલે સરખા બંને આપ્યા હોય ત્રિકોણ ઊંધા સીધા બધા સરખા, તો પાયાના ત્રિકોણ ગણી લેવાના અને પછી એના આધારે કુલ ત્રિકોણ કેવી રીતે ગણાય એ આપણે આ વિડીયોમાં જોયું। ઓકે, હવે આપણે વિશિષ્ટ આકૃતિમાં ત્રિકોણ કેવી રીતે ગણવા તે શીખીશું, તેમજ ચોરસમાં ત્રિકોણ કેવી રીતે ગણવા તે શીખીશું। વિડીયો ગમે હોય તો બાળકો લાઈક કરી દેજો, ચેનલને હજુ સુધી જો બાળકો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયો બીજા 2-3 મિત્રોને પણ શેર કરી દેજો। ચાલો મળીશું નવા વિડીયોમાં।